माताजी मित्रों, एक बार फरीथी स्वागत है तमारू अमारी यूट्यूब चैनल गुजराती हार्मोनियम क्लास पर। तो मित्रों, आज आ भजनનું नोटेशन લઈને આવ્યો છું एकदम सरल। તમે વિશ્વાસી નરને કાં વેળો માણા રાજ રે નર રે નુગરાની હારે નેણનો ન કરીએ રે। જે મિત્રો કાફી રાગમાં છે અને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અમારે આ ભજન અત્યારે હાલ સંતવાણીમાં ઉપડેલું છે એટલા માટે જોઈએ છીએ। तो मित्रों, एकदम सरल नोटेशन लईने आवी छे। मित्रों, विडियोनी शरूआत करता पहला हूँ तमने जणावी दऊं कि तमे अमारी चेनल पर नवा होय तो अमारी चेनलने सब्सक्राइब करवा विनंती छे। बेल आइकननुं बटन अवश्य दबावो जेथी करीने नवा नवा नोटिफिकेशन तमने सौथी पहला मळता रहे। मित्रों, अने खास मित्रों जणाववानुं के आ चेनल में निस्वार्थ भावथी लोक सेवा माटे खोलेली छे। एटला माटे जे कंई मने आवडतुं छे मां सरस्वती आपेलुं छे जे बधुं ज स्वर्ग ज्ञान हूँ तमने लोकोने अर्पण करवा मांगू छूं, जेथी करीने तमे आ विडियोने वधुमां वधु लोको साथे शेर करवा विनंती छे। मित्रों, अने विडियो गमे तो विडियोने लाइक पण करवा विनंती छे। तो विलंब कर्या विना शरू करीए आजनो विडियो। तो प्रथम पहला मित्रों हूँ तमने जणावी दईश कि आपणे सफेद चार थी आ भजन ने लेवानुं छे। અને મિત્રો તમને જે દેખાય છે મારું સાદું હાર્મોનિયમ છે। મિત્રો મેં નવું હાર્મોનિયમ બનાવવા માટે કલકત્તા આપેલું છે, જે કદાચ એકાદ મહિના સુધી થઈ જશે ત્યાં સુધી અમારે આ જૂના હાર્મોનિયમ પર વિડીયો બનાવવાનો છે અને અપલોડ કરવાનો છે। તો ચેનલમાં જોડાયેલા રહેવા માટે વિનંતી છે। તો મિત્રો, પ્રથમ પહેલા સફેદ ચારથી આપણે ભજન વગાડવાનું છે। તો સફેદ ચારની આપણે લાઈન કરીએ છીએ મિત્રો કાફી રાગની। તો સા રે, પછી મિત્રો શુદ્ધ ગ ની જગ્યાએ આપણે કોમલ ગ લેવાનો છે, આમ ચાર કાળી થાય છે, કોમલ ગ લેવાનો છે। પછી મ શુદ્ધ લેવાનો છે, પછી પ શુદ્ધ લેવાનો છે, પછી ધ શુદ્ધ લેવાનો છે, પછી ની મિત્રો કોમલ લેવાનો છે। શુદ્ધ ની આ છે તો ની આપણે કોમલ લેવાનો છે, અને પછી ઉપરનો ટપકાળો સા રહેશે મિત્રો, અને ઉપર પછી આપણે જવાનું રહેશે રે સુધી। પછી વિડીયોમાં હું તમને વચમાં જણાવતો રહીશ। પ્રથમ પહેલા મિત્રો અહીંયા આપણે સફેદ ચારથી જે તમને નોટેશન પર દેખાય છે, હેજી તમે વિશ્વાસે નરને કાં વેળો, પહેલી લીટી લેવાની છે। तो मित्रों, हेजी कहेवा माटे आपणे सीधा आवी जवानुं छे अहींया शुद्धनी उपर। स पर आपणे आंगળી मूकीशुं, पछी आपणे आववानुं छे शुद्धनी उपर। तो हेजी एम कहेवा माटे मित्रों शुद्ध नी अने सा उपर टपकावडो। तमे कहेवा माटे सा सा, विश्वासी कहेवा माटे मित्रों नी सा अने उपरनो टपकावडो रे अने सा। नरने कहेवा माटे मित्रों सा 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 अने कोमलनी आ लेवानो छे। मित्रों, शुद्धनी आ छे, कोमलनी लेवानो छे जे नीचे લીટી છે। પછી કાં વેડો એમ કહેવા માટે મિત્રો ધ પ પ। ત્યાં સુધીમાં જણાવી દઈશ કઈ રીતે। એટલે કે મિત્રો મિત્રો વેડો કહી અને આપણે પ પર આવી ગયા। પછી વચ્ચેની લીટી મિત્રો હે માણા રાજ રે નર રે નુગરાની હારે। તો મિત્રો હે માણા કહેવા માટે આપણે પ પરથી સીધા આવવાનું છે કોમલની ઉપર। મિત્રો તમારે 3 વાર કોમલ દબાવવાનું છે હે માણા કહેવા માટે, અથવા તો એક ધારી પણ ચાપ દબાવી રાખી શકો છો। પછી રાજ એમ કહેવા માટે મિત્રો ધ ની ધ અને ઉપરનો સા। પછી રે એમ કહેવા માટે મિત્રો સા ની કોમલ અને ધ પ। નર રે કહેવા માટે મિત્રો પ પ પ અને પછી એ નુગરા એમ કહેવા માટે મિત્રો ની કોમલ ધ પ મ અને ની હારે કહેવા માટે મિત્રો મ રે મ પ। ત્યાં સુધીમાં મિત્રો હું જણાવી દઈશ બીજી લીટી। આપણે અહીંયા કાં વેળો કહીને પ પર હતા, પછી ની 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 ધ ની ધ સા સા ની ધ પ। એટલે કે મિત્રો હે માણા રાજ રે, પછી નરે રે નુગરાની હારે પ પ પ ની ધ પ મ મ રે મ પ। એટલે કે મિત્રો નર રે એ નુગરાની હારે। પછી મિત્રો નીચેની લીટી ત્રીજી નેણલો ના કરીએ રે। તો મિત્રો નેણલો કહેવા માટે આપણે કોમલ ગ પર અહીંયા આવવાનું છે, 3 વાર કોમલ ગ દબાવવાના છે જે લીટી વાળો છે તે। પછી મિત્રો રે અને સા, પછી કરીએ કહેવા માટે મિત્રો સા કોમલ ગ રે મ અને કોમલ ગ અને રે જી કહેવા માટે રે સા સા। ત્યાં સુધીમાં આપણે અહીંયા ની હારે કહીને મિત્રો આપણે પ પર હતા, પછી એ નુગરાની હારે। પછી મિત્રો ગ ગ ગ રે સા રે ગ રે મ ગ રે સા સા। એટલે કે મિત્રો નેણલો ના કરીએ રે જી। પછી મિત્રો સંગળો ના કરીએ તો એ જ નોટેશન જે નેણેલો ના કરીએ
ગ ગ ગ રે સા રે ગ રે મ ગ રે સા સા સંગળો ના કરીએ રે જી સંગળો ના કરીએ રે જી. હવે મિત્રો આ તો થઈ ગયું એક ભજનનું મુખડું. પછી મિત્રો એકાદી લીટી એકાદો અંતરો એનો લઈ લઈએ, પછી છેક નામાચરણ સુધી તમે આના જ નોટેશનમાં તમે શીખી શકશો. તો મિત્રો જે તમને નોટેશન પર દેખાય છે, હંસલાને જોઈએ સાચા મોતીડાનો ચારો હોજી. તો મિત્રો આપણે અહીંયા સા પરથી હંસલાને કહેવા માટે ગ ગ ગ અને રેસા, જોઈએ કહેવા માટે સા રે રે અને મ, સાચા કહેવા માટે મ પ. પછી મિત્રો મોતીડાનો કહેવા માટે ફરીથી ગ ગ ગ અને રેસા, ચારો એમ કહેવા માટે રે ગ રે મ ગ અને હોજી કહેવા માટે રે સા સા. એવી રીતે નોટેશન છે મિત્રો. ગ ગ ગ રે સા સા રે રે મ મ પ, ગ ગ ગ રે સા રે ગ રે મ ગ રે સા સા. એટલે કે મિત્રો હંસલાને જોઈએ હાજા મોતીડાનો ચારો જી. ફરીથી મિત્રો મોતીડાનો ચારો જી. પછી મિત્રો ફરીથી તમારા લીટી ગાઈ લેવાની છે. અને પછી નીચેની લીટી હેજી બોલો બગલો દોડે છે કાદવ ગારો. ત્યાંથી આપણે આવવાનું છે પેલા જયારે મુખડું ગાયું એવી જ રીતે હેજી બોલો કહેવા માટે મિત્રો ની ની અને સા અને સા સા. બગલો કહેવા માટે શુદ્ધ ની ની સા રે. દોડે છે કહેવા માટે મિત્રો 3 વાર સા 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 અને કોમલની. કાદવ ગારો કહેવા માટે મિત્રો ધ પ ધ અને મ પ. કેવી રીતે આપણે સ પર હતા, પછી સીધા ની ની સા 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 ની ની સા રે સા 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 ની ધ પ ધ મ પ. એટલે કે મિત્રો હેજી ઓલો બગલો ડોળે છે કાદવ ગારો. પછી મિત્રો જે પાછળ આપણે ગાયું થયું છે નોટેશન પર તમને દેખાય છે, હે મણરાજ રે નર રે એનું ગરાની હારે નેણનો ના કરીએ રે જી સંગળો ના કરીએ જી. આજ મારા ધણી કેરો પાટ મંડાણો જી. આજ મારા ધણી કેરો પાટ મંડાણો જી. પછી મિત્રો તમારે અહીંયા ટીપ મારવી હોય તો તમારે આ ઉપરનો રે દબાવવાનો છે. કેવી રીતે એ કઈ મિત્રો રે ઉપર એ કઈ અને કોમલ ગ સુધી જવાનું છે ને પછી સ પર આવી જવાનું છે. પછી એનું નોટેશન એ જી માં ની ની સા સા એ જી માં જળહળ જ્યોતિ જરસાની હે મણરાજ રે નર રે નુગરાની હારે નેણલો ના કરીએ જી સંગળો ના કરીએ જી નેણલો ના કરીએ જી. તો મિત્રો આ તો આજનો વિડીયો હેજી તમે વિશ્વાસી નરને કા વેળો. તો મિત્રો આવા જ વિડીયો જોવા અને હાર્મોનિયમ શીખવા માટે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. અને મિત્રો બેલ આઇકનનું બટન જરૂરથી દબાવો જેથી કરીને સૌથી પહેલા નોટિફિકેશન મળતા રહે. અને મિત્રો આ ખાસ નોંધ લેવાની છે કે મિત્રો આ ચેનલ મેં પહેલા કહ્યું પ્રમાણે નિસ્વાર્થ ભાવથી લોક કલ્યાણ માટે ખોલેલી છે. તો વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી છે. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરવા પણ વિનંતી છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.